થઈ ગયું. એક લાઈન પૂરી થઈ ગઈ હવે તમારી સ્પાઇરલની. પછી 2 છે હાફ કયું બે છે એની વચ્ચે એક આવી ગયું, પછી હાફ થઈ ગયું. આ 2 છે એની વચ્ચે અહીંયાથી સ્ટાર્ટ કરવાનું ત્રીજી સ્પાઇરલ થઈ ગઈ. એટલે આ ખાડો બી ભરાઈ જાય તમારો અને 2ની વચ્ચે ત્રીજી આવવી જોઈએ. આવી રીતે નથી કરવાની, એકની નીચે. બરાબર, આ ખોટું છે પેલું. 2 છે એની વચ્ચે ત્રીજી કરો. જો સાઇઝ બી બધાની સેમ જ છે મારી, એવું નથી કે નાની મોટી થાય છે. ખ્યાલ આવશે? આખી લાઈન પૂરી કરો. આ હાફ વધ્યું અહીંયા કાઢી છે તો હાફ જ કરવાનું. જો થઈ ગયું હાફ. એવું નહીં કે આટલી જગ્યા વધી છે ને હું આટલામાં આખું મોકલાઈ દઉં. આ કેવું થઈ ગયું, બધું જોડું થઈ ગયું. બરાબર, આવતા ચલો જલ્દી બે જાઓ. અહીંયા જ સ્પાઇરલ થોડાક ખસી જાઓ. ડબલવાળી સ્પાઇરલ, આ સિંગલ સ્પાઇરલ છે. ડબલવાળી સ્પાઇરલ રાઉન્ડ, અંદર ફરીથી રાઉન્ડ થઈ ગયું. ડબલ રાઉન્ડ ફર. આ સિંગલ છે, આ ડબલ ફર. થઈ ગયું. પ્રિયંકા અંદરથી હાથ લઈ આવો ને, હાથ બનાવી દો આપણા પહેલાં જે લાંબા બનાવવાના છે. થઈ ગયું. આખી થાય છે ડબલ રાઉન્ડ. છે આખી લાઈન કમ્પ્લીટ કરો. થઈ ગયું. આ હાફ વધી ગયું, હાફમાં હાફ જ કરો. થઈ ગયું. હવે ફરીથી 2 છે એની વચ્ચે જો 2ને હું હાફ ડિવાઈડ કરી દઈશ. થઈ ગયા હાફ. અહીંયાથી સ્ટાર્ટ કરીશ કોર્નર પરથી. થઈ ગયું. આવશે આખી લાઈન કમ્પ્લીટ થઈ. આ હાફ વધ્યું ત્યાં હાફ કરો. બરાબર, ફરીથી જો આ હાફ છે તો આ 2 આવી ગયા, એની વચ્ચે ત્રીજું કરવાનું. બરાબર, એની નીચે નહીં જતું રહેવાનું. બરાબર, પછી એવી રીતે આવશે સ્કેલપ્સ. હવે યુ બનાવવાના છે. સ્કેલપ્સ એટલે યુ ઓલા કરો છો ને એને સ્કેલપ્સ કહેવાય. નામ લખીને હું ગ્રુપમાં ફોટો નાખી દઈશ, વાંધો નહીં. બરાબર, નામ યાદ રાખજો. જો પતલા છે, સાઈઝ કેટલી છે આટલી જ મારે. બરાબર, એક જ લાઈનમાં જાય છે. આવા નથી કરવાના, યુ નથી બનાવવાના પ્રોપર, પોળા નહીં. બરાબર, પતલા છે. પછી વિડીયો જવાનો છે. બરાબર, દેખાય. થઈ ગયું. એક લાઈનમાં આવવું જોઈએ. ફરીથી આખું કન્ટિન્યુ કરો. સેમ સ્પાઇરલમાં કર્યું એવી રીતે આમાં આખી લાઈન કમ્પ્લીટ કરો. પછી 2ની વચ્ચે ત્રીજો. આ હાફ આવી ગયું. બરાબર, તો હાફ જ કરો. થઈ ગયું. 2 છે એની વચ્ચે ત્રીજો. ઉપર હોય, નીચે હોય, બાજુમાં હોય, બંને સાઈડ. બરાબર, હાફ આવે તો અહીંયા હાફ જ કરવાનું. થઈ ગયું. હવે અહીંયા ચાલુ થશે. આ 2 છે એની વચ્ચે જ આવ્યું. જો મારા
સ્કેલલેસવાળી લાઈન બી સીધી જ થાય છે. એવું નહીં કે અહીંયા મોટા થઈ ગયા પછી અહીંયા ગાડી અહીંયા પહોળા થઈ ગયા પછી નાના થઈ ગયા, એવું નથી. બરાબર. થશે એવી જ રીતે હવે આપણે કરવાના છે મોટા સ્કેલપ્સ. કેવા કરાય? યુ બનાવવાના. જો પહોળા છે, ચપટા છે, આવા લાંબા, આવા નથી, બહુ મોટી સાઈઝ નથી. જોઈન્ટ છે એકબીજા જોડે, આવા નથી. થશે. આખું બોક્સ એકનું બનાવવાનું. આનું બી બોક્સ બનશે, આનું બી બોક્સ બનશે. બરાબર. પછી હવે સ્પાઇરલ, નાના સ્કેલપ્સ અને મોટા સ્કેલપ્સ બધું ભેગું થશે. તમે સ્પાઇરલની જગ્યાએ રાઉન્ડ બી બનાવી શકો. બરાબર. રાઉન્ડ સ્કેલપ્સ. હવે મોટા સ્કેલપ્સ જોજો, એ બી રાઉન્ડમાં ફરશે અને બધી બાજુથી જોઈન્ટ થઈ ગયું. આ હાફ છે એટલે મેં હાફ છોડી દીધું. એવું નહીં કે આખું જ કરી દઉં. સેમ 3 લાઈન કન્ટિન્યુ. 1 2 3 થઈ ગઈ 3 લાઈન કન્ટિન્યુ. જો મેં કેટલી જગ્યા રાખેલી છે, આટલી જ. બરાબર ને? સ્કેલપ્સ છે એની હાવ આટલી જ રાખી છે. આટલી બધી પહોળી નહીં રાખવાની. આપણે આ ભાગ ડાર્ક કરવાનો છે. બરાબર. એકદમ પતલો દેખાય, ઉપર ઉઠીને દેખાય છે મારી લાઈન. આ કઈ રીત તો આવી રીતે પછી ઘસીને બી નહીં કરવાની. આ કર્યું પછી આમાં આમ કરે, પછી આવી રીતે કરવાનું. લીટા પાડ, આવું બધું નહીં કરવાનું. એક જ ખાલી જાડી ડાર્ક લાઈન કરી દો. કદાચ ખાંચો બાચો વધી ગયો હોય તો ભરી દેવાનો. એ જ મહેંદીથી ખાલી આ ખાંચા ઉતારી દેવાના. બરાબર. ભરી જ દેવાનું. ફરીથી સ્કેલપ્સ. રાઉન્ડ, નાના સ્કેલપ્સ, મોટા સ્કેલપ્સ, લાઈન, થઈ ગયું. તમારા બોક્સ તો આની કરતાં થોડાક સ્લાઇડ મોટા હશે એટલે 2-3 આવશે તમારા. હવે અહીંયા હાફ વધી ગયું. બરાબર. તો હાફમાં જ જાઓ. કંઈ નહીં. થઈ ગયું. હવે આવી જાય બેની વચ્ચે ત્રીજું. ખ્યાલ આવશે ને કરવા માટે.